છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સંવેદનશીલતા, માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય નાગરિકની સુખાકારી, સર્વોપરી માનવતા. છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સમયસર સારવાર મળી રહે તે માટે પ્રશંસનીય કામગીરી કરી હતી. આજરોજ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જાગન્નાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી પોતાના કચેરી તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં નીતાબેન રાઠવા રહેવાસી પાદરવડ ગામ અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા તેમણે તાત્કાલિક પોતાનું વાહન અટકાવ્યું હતું. કલેક્ટરને સ્થળ પર પહોંચીને મહિલાની સ્થિતિ અંગે પૂછપરછ કરી અને જરૂરી માહિતી મેળવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મહિલાને માથા તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જણાતા કલેક્ટરે સમયનો વિલંબ કર્યા વિના ઇજાગ્રસ્ત મહિલાને પોતાની સરકારી ગાડીમાં બેસાડી સીધા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી, જેથી મહિલાને ઝડપથી અને યોગ્ય સારવાર મળી રહે. આ સમગ્ર ઘટના કલેક્ટરના માનવીય અભિગમ અને લોકો પ્રત્યેની સંવેદનશીલતા ઉજાગર કરી છે. જાહેર જીવનમાં કાર્યરત અધિકારીઓ જ્યારે લોકોની સમસ્યાઓને પોતાની સમસ્યા સમજીને તાત્કાલિક મદદ માટે આગળ આવે છે, ત્યારે લોકોનો વહીવટીતંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જાહેર જીવનમાં સંવેદના અને સેવા ભાવના એ જ સાચા નેતૃત્વની ઓળખ છે.